નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું બટાકા અને મકાઈની સરસ એવી ટિક્કી. તો એના માટે બટાકાને આપણે બોઇલ કરીને લેવાના છે. તો મેં બટાકાને બોઇલ કર્યા છે, પણ એકદમ 50% જ કૂક કરવાના છે. આપણે એકદમ ફાઇન નથી કરવાના. અને મકાઈને પણ આપણે બોઇલ કરીને લીધી છે. તો સૌથી પહેલાં બટાકાને આપણે મેશ કરી દઈશું અથવા તો છીણી લઈશું. મિત્રો, આપણે બટાકાને સરસ એવા છીણી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે 2 થી 3 ટોસ્ટને ભૂકો કરી લઈશું. એમાં મિત્રો, આપણે ટોસ્ટનો સરસ એવો ભૂકો કરી દીધો છે. હવે આ છેડમાં આપણે મકાઈ એડ કરી દઈશું અને એમાં આપણે મસાલા કરી દઈશું. મસાલામાં આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને સંચળ મીઠું આપણે આમાં એડ કરી દઈશું. સાથે આપણે થોડું સફેદ મીઠું એડ કરી દઈશું. લીલા ધાણા આપણે ઝીણા સમારીને લીધા છે, એને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આને આપણે હાથ વડે મિક્સ કરી દઈશું. મસાલા સારી રીતે આમાં મિક્સ થાય પછી આપણે એમાં કોર્નફ્લોર એડ કરીશું. મસાલા મિક્સ થઈ ગયા છે મિત્રો મકાઈમાં અને બટાકામાં. હવે આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું. થોડું કોર્નફ્લોર એડ કરી અને ટિક્કી આપણે બનાવી શકીએ એ રીતનું આપણે તૈયાર કરી દઈશું. મિત્રો, સરસ એવો કોર્નફ્લોર બટાકામાં અને મકાઈમાં સારી રીતે બાઇન્ડિંગ આવી ગઈ છે એનું. હવે આપણે જે ટોસ્ટનો ભૂકો કરી અને રેડી રાખ્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ફરી એકવાર આપણે મિક્સ કરી દઈશું અને આની ટિક્કી બનાવી લઈશું. મિત્રો, આપણે સરસ મજાની ટિક્કી હાથથી બનાવી અને રેડી કરી છે. મિત્રો, આપણે હવે નોનસ્ટિક ઉપર આને ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણે તેલ લઈ લઈશું. આમાં આપણે એક ટિક્કી એડ કરી અને શેલો ફ્રાય કરી લઈશું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. આપણે આની અંદર ટોસ્ટનો જે ભૂકો એડ કર્યો છે એનાથી ટિક્કી આપણી સરસ એવી ક્રિસ્પી બની અને તૈયાર થશે. આ રીતે આપણે ટિક્કીને નોનસ્ટિકમાં ગોઠવી દઈશું અને નીચે થોડું કલર ચેન્જ થાય અને નીચેની સાઈડ થોડી ફ્રાય થાય ત્યારબાદ આપણે એને પલટાવીશું. મિત્રો, ટિક્કીને આપણે ચેક કરી લઈશું. સરસ એવી નીચેની સાઈડ શેકાઈ ગઈ છે અને આપણે પલટાવી દઈશું. ટિક્કી સરસ એવી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે બટેકા અને મકાઈમાંથી બનેલી ટિક્કી. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો, મારા જો વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.